નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અડ્ડા 247 ગુજરાતના પ્લેટફોર્મ પર. અને આજે ઉત્તરાયણ 14 જાન્યુઆરી 2022 ના દિવસે આપણે એ દિવસનું ડેલી કરંટ જોવાનું છે. તો હું ફાલ્ગુન વાઘેલા તમારા સૌનું સ્વાગત કરું છું. અને આજે જુઓ, સરસ મજાની કાઇટ દોરીને એનું મસ્ત થંબનેલ પણ બનાવ્યું છે, પરંતુ લાઈવ થઈ શક્યો નથી. ખેર, પતંગબાજોને મજા કરવા દો. તેમના જે પતંગો છે વાયરમાં અટવાના લીધે જે છે એ થોડો ઇલેક્ટ્રિસિટી પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલે આપણે હવે તેને શું પ્રીમિયર કરવું પડે છે અગાઉ રેકોર્ડ કરીને. તો કાલથી આપણે લાઈવ થઈ જઈશું. ઉત્તરાયણની તમને સૌ કોઈને શુભકામનાઓ. આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે, આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામના સાથે અડ્ડા 247 ગુજરાતની ટીમ તમને હેપી ઉત્તરાયણ પાઠવે છે. ઓકે, આજના આપણા જે કરંટ અફેર્સ છે તેના મુદ્દાઓ જોઈ લઈએ. તો આજે ઉત્તરાયણ ડે સ્પેશિયલ વિશે વાત કરીશું. ત્યારબાદ ગુજરાતમાં કચ્છમાં આવેલી કાત્રોલ હિલ્સ વિશે આપણે વાત કરવાની છે, કારણ કે સયાજીરાવ યુનિવર્સિટી છે વડોદરાની, તેના સંશોધનકારોએ થોડીક તેના ઉપર સંશોધન કર્યું છે, તો એ આપણા માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતના મુદ્દા જોઈ લીધા બાદ ઇન્ડિયા ઉપર આવશું. તો ફોરેસ્ટ સર્વે રિપોર્ટ 2021 બહાર પડ્યો છે, તેની વિશે વાત કરીશું. 16th ક્વીન્સ બેટન રેલી. હવે જેવી રીતે ઓલિમ્પિકમાં જે મશાલ હોય છે, એવી રીતે કોમનવેલ્થની પણ એક મશાલ હોય છે. એ મશાલ ભારતમાં આવી છે, તો તેના વિશે વાત કરીશું. ભારતમાં કોણે લીધી છે, ક્યાંથી મોકલવામાં આવી છે, તે તમામ વાત કરીશું. સ્પોર્ટ્સને લગતું એકદમ મહત્વનો મોસ્ટ આઈએમપી મુદ્દો છે, કારણ કે તેને જે પકડનાર છે ભારતના, એ જે છે ગ્લાસગોમાં જે COP26 યોજાઈ હતી પર્યાવરણ સંબંધી, અને 150 કરતા વધુ દેશો તેમાં સમાવિષ્ટ થયા હતા. નરેન્દ્ર મોદી પણ આપણા વડાપ્રધાન ત્યાં ગયા હતા, અને ઇંગ્લેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી તે જે છે સૌથી મોટી પર્યાવરણની સભા કહી શકાય, તેમાં પણ જે આ મશાલ પકડનાર વ્યક્તિ જે છે તેણીએ ત્યાં સંબોધન કર્યું હતું. તો આપણા માટે મહત્વપૂર્ણ છે, એ બધું જોઈશું. તો ત્યારબાદ જે છે ભારત યુકે મુક્ત વ્યાપાર કરાર ચર્ચા, આપણા ઇન્ડિયાનો એક અન્ય દેશ સાથેના ફોરેન ટ્રેડની ચર્ચા છે, એ વિશે વાત કરીશું. ભારતનું જે ચીન છે, ગલવાન વેલી બાદ ગલવાન વેલીમાં જે ઘટના ઘટી હતી 2020માં, ત્યારબાદ આપણે 14 મીટિંગ તેઓની સાથે કરી છે. તાજેતરમાં 14મી મીટિંગ કરી છે ભારત અને ચીન બંનેના સંયુક્ત કમાન્ડરોએ. તો તેના વિશે વાત કરવાની છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બાઇક અભિયાન એક શરૂ કરવામાં આવ્યું છે. ગુલાબો, ભારતનું સૌથી જૂનું સ્લોથ રીંછ છે, 40 વર્ષની જે માદા રીંછ, તેનું નામ ગુલાબો હતું, તેની હાલ મૃત્યુ પામી છે, તેના વિશે વાત કરીશું. પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત એક બની છે કેરળમાં, તેના વિશે વાત કરીશું. અને છેલ્લે વર્લ્ડ કરંટ અફેર્સમાં આપણે રશિયાના વ્હાઇટ સ્વાન એટલે કે સફેદ હંસ નામના સ્ટ્રેટેજિક મિસાઇલ બોમ્બર એટલે કે બોમ્બ મારો કરે તેવું એક એરક્રાફ્ટ હોય છે, વિમાન હોય છે, તેના વિશે વાત કરીશું. આજના મુદ્દાઓ આટલા છે. ઓકે મિત્રો, અડ્ડા 247 ગુજરાત, આ હું વારંવાર કહું છું, કારણ કે અમારી અડ્ડા 247 સવારના 9 થી રાતના 9 સુધી તમને તમામ પરીક્ષાઓ જે આવનારી છે, બિન સચિવાલય, પીએસઆઈ કોન્સ્ટેબલ, તેનું જ્ઞાન જે છે પીરસે છે. સવારમાં હું 9 વાગે લાઈવ કરંટ અફેર્સ લઉં છું, ત્યારબાદ 11 વાગે પોલિટી, 12 વાગે ગુજરાત વિશે માહિતી મળે છે, 2 વાગે રીઝનિંગ, 5 વાગે ઇંગ્લિશ, 6 વાગે પોલિટી બંધારણ, અને 9 વાગે પાછું ગુજરાત વિશે તમને માહિતી મળે છે. તો આ ક્લાસ છે અડ્ડા 247, એ તમારા માટે તદ્દન મફત લઈને આવ્યું છે, તો આનો લાભ લેવાનું ચૂકશો નહીં. ઓકે મિત્રો, અમે અડ્ડા 247 ઉપર એક હવે ધીમે ધીમે ગ્રોઅપ જેમ થઈ રહ્યું છે, એમ ઘણું બધું આવશે. તો તાજેતરમાં જે છે એ પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જે છે લાઈવ મોક ટેસ્ટ ત્યાં મૂકી છે, તો તમે એ મોક ટેસ્ટ ખરીદી શકો છો, અને Y423 નામનો કોડ નાખશો એટલે તમને 17% તેમાં ઓફ મળશે. અને આ જે છે એ ફક્ત આજ ઉત્તરાયણના દિવસ પૂરતી સીમિત છે. ઓકે, હવે આજના દિવસની વાત કરીએ. આજે છે ઉત્તરાયણ ડે સ્પેશિયલની વાત કરીએ. ઉત્તરાયણ એ આકાશમાં સૂર્ય જે દક્ષિણ દિશા તરફથી ઉત્તર દિશામાં ગમન કરે તેને કહેવામાં ઉત્તરાયણ, અને એની સંધિ ભેગી કરો એટલે થઈ જાય ઉત્તરાયણ. આ સૌને ખબર છે. ઓકે, પરંતુ ઉત્તરાયણનો પ્રારંભ છે ને એ 21-22 થી થાય, એટલે કે સૂર્ય જે છે ને એ દક્ષિણમાંથી ઉત્તરમાં જવાનું 21 કે 22 ડિસેમ્બર થી શરૂ કરી દે છે, અને આના માટે જ આ દિવસે વિશ્વનો સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે. જ્યારે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તરમાં જાય ત્યારે દિવસ સૌથી ટૂંકો અને રાત સૌથી લાંબી બને છે, અને 21 જૂને દક્ષિણયાન હોય છે. તો આ 21 જૂને છે ઉનાળામાં સૂર્ય જે છે પાછા ઉત્તરમાંથી દક્ષિણમાં જાય ત્યારે સૌથી લાંબો દિવસ થઈ જાય, વિરુદ્ધ થઈ જાય, સૌથી લાંબો દિવસ થઈ જાય અને સૌથી ટૂંકી રાત થઈ જાય. તો 21 ડિસેમ્બર અને 21 જૂન તમારે યાદ રાખવાના છે. ઓકે, 6 મહિને આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે, એટલે તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. સિમ્પલ છે, કઈ રાશિમાંથી કઈ રાશિમાં જાય છે એટલું યાદ રાખવાનું છે. ધનમાંથી મકરમાં જાય છે. આવી રીતે કુલ 12 સંક્રાંતિઓ થાય છે પૂરા 12 મહિનામાં. દર મહિને એક એક સંક્રાંતિ થાય છે. તો આ થઈ ગઈ ઉત્તરાયણની વાત. બીજું, કાત્રોલ હિલ્સ, આપણું આવી ગયું ગુજરાત સ્પેશિયલ કરંટ. કેવું? ગુજરાત સ્પેશિયલ કરંટ આવી ગયું છે.
ઓકે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે સૌથી મોટી એમએસ યુનિવર્સિટી, આપણને ખબર છે વડોદરામાં આવેલી છે અને ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટીઓમાંની એક છે. તો ત્યાંના બરોડાના જે ભૂસ્તર શાસ્ત્ર વિભાગ છે, એટલે કે ભૂગોળના વિભાગના જે ભૂસ્તર શાસ્ત્રીઓ છે, તેઓએ ભૂસ્તર શાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને કચ્છમાં સિસ્મિક પ્રવૃત્તિઓ એટલે જે ભૂકંપ લાવી શકે એવી પ્રવૃત્તિઓને ડીકોડ કરવાનો, એટલે કે અવલોકન કરવાનો, સમજવાનો, તેમાંથી જે છે એ કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે અને આમાંથી તેઓને કંઈક મળ્યું છે. તેઓ જે છે એ કેટ્રોલ હિલ આવેલી છે ત્યાં, કાત્રોલ, એને શું કહેવાય છે, કાત્રોલ નામની ત્યાં એક હિલ એટલે કે જે પર્વત આવેલા છે, પર્વત શ્રેણી આવેલી છે, તો ત્યાં એક કાત્રોલ હિલ ફોલ્ટ તરીકે તેઓએ શોધી કાઢ્યું છે કે આ હિલમાં થોડો ફોલ્ટ છે એમ. આ પ્રોફેસર ડીએમ મોરીએ છે છેલ્લા 30,000 વર્ષમાં ત્યાં 3 મોટી તીવ્રતાના ભૂકંપ આવેલા છે અને આના દ્વારા જે હિલ્સ છે એટલે કે પર્વતો છે તેની સપાટીના ભંગાણની લંબાઈ લગભગ 21 કિલોમીટર ઉપર થઈ છે અને આ 21 કિલોમીટર ઉપર તેઓએ ફિલ્ડ મેપિંગ હાથ ધર્યું છે. શું ફિલ્ડ મેપિંગ હાથ ધર્યું છે અને આ કાત્રોલ હિલ ફોલ્ટ છે તેના ઉપરથી સાબિત થયું છે કે આમાં જો હવે ભૂકંપ આવશે તો પૂરા કચ્છ જે છે તેને ઉપર કચ્છ બેઝિનમાં અસર કરી શકે છે. તો આ કચ્છ બેઝિનમાં સપાટી ભંગાણ પેદા કરવા માટે તે સક્ષમ છે. તો કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ ઉપર તેઓએ અભ્યાસ કર્યું છે, દક્ષિણ વાગડ ફોલ્ટનો તેઓ અભ્યાસ કર્યો છે, ગેડી ફોલ્ટનો અભ્યાસ કર્યો છે, આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ આઈબીએફ જે છે એ બધાનો અભ્યાસ કરીને તેઓએ તારણ કાઢ્યું છે કે આ બધા સિસ્મિકલી સક્રિય છે, એટલે કે જેમાં સિસ્મિક જે કિરણો આવે છે, જે રેઝ આવે છે તેના ઉપર તેમનો બહુ મોટો પ્રતિભાવ હોય છે, એટલે કે તેમની ઉપર તેની બહુ અસર થશે. આવું કોણે સંશોધન કર્યું છે? તો કઈ યુનિવર્સિટીએ તાજેતરમાં કચ્છના જે છે હિલ્સ ઉપર જે છે સિસ્મિક કિરણોના અભ્યાસ હાથ ધર્યો છે? તો વડોદરાની એમએસ યુનિવર્સિટી. આમાંથી ઘણી બધી યુનિવર્સિટી આપણી ગુજરાતની પૂછાઈ શકે. તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. એવું પૂછાય કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રીઓએ કયા પર્વત ઉપર જે છે અભ્યાસ હાથ ધર્યો? તો આપણે શું લખવાનું છે? ભુજના પર્વતો ઉપર. ભુજના પર્વતો તમામ શા માટે આવશે? કચ્છ મેઇનલેન્ડ પણ તેઓ અભ્યાસ કર્યો છે, દક્ષિણ વાગડ, ગેડી ફોલ્ટ, આઇલેન્ડ બેલ્ટ બધાનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને કેત્રોલ, જે કાત્રોલ હિલ્સ છે તેનો ખાસ કરીને અભ્યાસ કર્યો છે. બીજો મુદ્દો આપણા માટે એ થઈ ગયો. અને ત્રીજો મુદ્દો, સંશોધનમાં શું તારણ નીકળ્યું? તો આ જે છે એ સિસ્મિકલી એક્ટિવ, એટલે કે તેમાં જે છે ભૂકંપના લીધે બહુ તેઓ સંવેદનશીલ છે. જો ભૂકંપ આવશે તો પાછા તેઓ નીચે આવી જશે, તેમનું સ્તર વધી જશે. 30,000 વર્ષમાં, છેલ્લા 30,000 વર્ષમાં 3 મોટા ભૂકંપ આવ્યા તો 21 કિલોમીટર સુધી તે વિસ્તરી ગયું. હવે પાછો ભૂકંપ આવે તો પાછું વિસ્તરે, એટલે કચ્છ બેઝિન જે છે તેમાં ભૂકંપ સંબંધી સંકટ આકારણી અને શમન વ્યૂહરચનાઓની સુધારણાની આવશ્યકતા છે, કારણ કે તેના ઉપર તે પ્રભાવ રાખે છે એવું સાબિત થઈ ગયું છે. ઓકે, આપણો ગુજરાતનો કરંટ થઈ ગયો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો, ઇન્ડિયાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ છે અને આમાંથી છે લગભગ આવનારી પરીક્ષામાં એકાદો પ્રશ્ન પૂછાશે. તો ધ્યાન રાખો. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી કોણ છે? શ્રી ભૂપેન્દ્ર યાદવ. તેમના વિશે બહુ માહિતી આપણે ભેગી કરી છે, કારણ કે જે ટાઈગર વિશે એક ચર્ચા થઈ હતી, 19મી બેઠક થઈ હતી, તેમાં પણ તેઓએ ભાગ લીધો હતો અને આપણે જે છે 7 પ્રકારની મોટી બિલાડીઓ લાવવાની છે, તો ચિત્તા માટેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. 5 વર્ષમાં 50 ચિત્તા લાવવાના છે. આપણે મધ્યપ્રદેશના જે પૂનો નેશનલ પાર્કમાં લાવવાના છે આફ્રિકાથી 14 ચિત્તાઓ, એના વિશે પણ વાત કરી હતી. તો આપણા આ ભૂપેન્દ્ર યાદવ છે કોણ છે? પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી. તેઓએ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSI, આપણી એક આ પર્યાવરણ અંતર્ગત એક સંસ્થા છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, તે શું કરે છે? આખા જંગલોનો સર્વે કરે છે. તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને આ રિપોર્ટનું નામ છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, એટલે કે ISFR. શું? ISFR જાહેર કર્યો છે 2021 નો, જે દેશના જંગલ અને વૃક્ષ સંસાધનોનું મૂલ્યાંકન કરવા માટે ફરજિયાત છે. અને તમે જે ફોટો જુઓ છો એ 2021 ના રિપોર્ટનું કવર પેજ છે. ઓકે, ISFR 2021 જે છે એ ફોરેસ્ટ કવર, ફોરેસ્ટ એટલે કે વનાવરણ અને ટ્રી કવર એટલે વૃક્ષાવરણ. હવે મિત્રો, વનાવરણ અને વૃક્ષાવરણ વચ્ચે પાતળી ભેદરેખા છે. વૃક્ષાવરણ જે તમારા સિટીમાં હોય એ પણ જે છે એ ગણના થાય કે વૃક્ષો કેટલા છે, પરંતુ વન આવરણ છે એ ચોક્કસ એક પ્રકારનો જે છે એ પાર્ટ હોય છે આપણી જમીન ઉપર, કે જ્યાં નકરા જે છે એ શું આવેલા હોય છે? વૃક્ષો આવેલા હોય છે. ત્યાં શું વૈવિધ્યસભર પ્રાણીઓ રહેતા હોય છે, પક્ષીઓ રહેતા હોય છે, ત્યાં જળાશયો હોય છે. તો આવું બધું જ્યારે બને
પર્યાવરણ લીલુંછમ તો તેને વન કહેવામાં આવે છે, પરંતુ વૃક્ષ ગમે ત્યાં હોય છે. તો વૃક્ષાવરણ અને વનાવરણ વચ્ચે આ ડિફરન્સ છે. તો મેંગ્રોવ જે કવર છે એ પણ મેંગ્રોવનું આવરણ, મેંગ્રોવ ફોરેસ્ટ હોય છે તેનું પણ આવરણ. અને ગ્રોઈંગ સ્ટેટ, ભારતના જંગલોમાં કાર્બન સ્ટોક, ભારતના જંગલોએ કેટલો કાર્બન પોતે સંગ્રહી રાખ્યો છે તેની એક માહિતી. ફોરેસ્ટ ફાયર મોનિટરિંગ, એટલે કે અત્યારે એક વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કેટલી આગ લાગી અને કેટલો ફોરેસ્ટનો જે છે ભાગ તેમાં જે છે સંવેદનશીલ થયો તેની વાત. વાઘ રિઝર્વ એટલે કે ટાઈગર રિઝર્વ વિસ્તારોમાં ફોરેસ્ટ કવર, ટાઈગર રિઝર્વમાં અલગથી જે ફોરેસ્ટ રિઝર્વ તેઓ જે છે માપે છે, મેપિંગ કરે છે. SAR ડેટાનો ઉપયોગ કરીને બાયોમાસના ગ્રાઉન્ડ અંદાજો અને ભારતમાં ક્લાઇમેટ ચેન્જ હોટસ્પોટ્સ, એટલે કે ભારતમાં જે જગ્યાએ આબોહવા પરિવર્તન થાય છે તેના કેન્દ્રો વિશે આ માહિતી આપે છે. તો આ જે આટલો રિપોર્ટ છે ને એ આટલી બધી માહિતી આપે છે. ઓકે, હવે આની મેઇન માહિતી જે છે આપણે જીપીએસસી માં પૂછાઈ શકે, બિન સચિવાલયમાં પૂછાઈ શકે, પીએસઆઈ માં પૂછાઈ શકે એવી જોવાની છે. છેલ્લા 2 વર્ષમાં સૌથી મહત્વનો મુદ્દો છે, છેલ્લા 2 વર્ષમાં દેશના કુલ જંગલ અને વૃક્ષાવરણમાં કેટલો વધારો થયો. હવે બંનેનો પૂછે એક સાથે કે વનાવરણ પ્લસ વૃક્ષાવરણનો કેટલો વધારો થયો, તો 2261 ચોરસ કિલોમીટર. પ્રથમ મુદ્દો લખી જ લો, નોટ ડાઉન કરી જ લો, તો જ તમને મજા આવશે. છેલ્લા 2 વર્ષમાં દેશના કુલ જંગલ અને વૃક્ષાવરણમાં 2264 ચોરસ કિલોમીટર. હવે વન આવરણનો પૂછે, ફોરેસ્ટ કવરનો, તો 1540, અને વૃક્ષાવરણનો પૂછે ટ્રી કવરનો, તો એનો અડધા જેવો એટલે કે 721 ચોરસ કિલોમીટર થઈ ગયો. આ આપણો બીજો મુદ્દો થઈ ગયો મિત્રો. હવે આ 2 મુદ્દા ભૂલાવવા ના જોઈએ. 2261 કુલ, એમાંથી 1540 છે વન આવરણ અને 721 વૃક્ષાવરણ. ઓકે, દેશનું કુલ જંગલ અને વૃક્ષોનું આચ્છાદન. હવે જે આટલા એડ થયા, આટલા તો છેલ્લે છે 2019 માં બહાર પાડવામાં આવ્યો હતો, એટલે હવે એના કરતા 2021 માં કેટલું વધ્યું, તો આ વધારાનો આંકડો છે. પરંતુ હવે આપણે એ જોવાનું છે કે આ દેશનું કુલ જંગલ અને વૃક્ષોનું આચ્છાદન છે તો એ કેટલું થયું, તો 80.9 મિલિયન હેક્ટર. 80.9 મિલિયન હેક્ટર એટલે મિત્રો 8.09 કરોડ હેક્ટર. કેટલું? 8.09 કરોડ હેક્ટર. 10 મિલિયન બરાબર જે છે 1 કરોડ થાય, એવી રીતે 80 મિલિયન બરાબર 8 કરોડ થયા. તો 8.09 કરોડ હેક્ટર જે છે આપણા જંગલ અને વૃક્ષોનું આચ્છાદન આવેલું છે. જે દેશના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે, બધા જ ટકાવારી લખી લેજો, નોટ ડાઉન કરી લેજો. પછી કહેતા નહીં કે ફાલ્ગુન સરે કીધું નહોતું. આ ત્રીજો પોઈન્ટ તમારા માટે બહુ જ મહત્વનો છે. કુલ કેટલું છે અને કુલ આપણા દેશની જેટલી જમીન છે તેના કેટલા ટકા છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચોથો પોઈન્ટ, દેશના જંગલમાં કુલ કાર્બન સ્ટોક કેટલો છે? 7204 મિલિયન ટન. તમે વિચારો, 7204 મિલિયન ટન એટલે કે 720 કરોડ ટન જેટલો. આપણા વૃક્ષો ના હોય અને જો આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા શહેરોમાં જ એમનામ પડતો હોય તો તમે વિચારી શકો છો આપણી હાલત શું થઈ હોય. તો આપણા વૃક્ષોને આપણે એટલા આભારી છીએ કે આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ તેઓ આપણો સંગ્રહી રાખ્યો છે. ઓકે, અને તાજેતરમાં કેટલો મિલિયનનો વધારો થયો છે, તો જેટલી આપણી જમીન છે એટલું તમારે યાદ રાખવાનું. તો 79.4 એટલે કે અંદાજિત 8 કરોડ ટનનો વધારો થયો છે. ટન જ યાદ રાખવાના, 8 કરોડ ટનનો વધારો થયો છે અને કુલ 720 કરોડ ટન જે છે તેમાં કાર્બનનો સ્ટોક છે. આપણા માટે ચોથો મુદ્દો. હવે તમે એમ કહેશો કે સર જે તમે મુદ્દાસર આગળ લખેલું છે કે પદ્ધતિસર અને મુદ્દાસર, આપણે મુદ્દા પાડીને તમને સમજાવીએ છીએ, એ મુદ્દાસર કરંટ અફેર્સ છે. ઓકે, હવે 17 રાજ્યો કેન્દ્ર પ્રદેશમાં 33% થી વધુ ભૌગોલિક વિસ્તાર વનાવરણ હેઠળ છે. આ એક 5મું મહત્વનું તારણ આવ્યું છે કે જે ભારતના 34 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો છે તેમાંથી અડધામાં, કેટલા? તેમાંથી અડધામાં એટલે કે 17માં, 17 34 થાય, 17માં 33% થી વધુ ભૌગોલિક વિસ્તાર વનાવરણ હેઠળ છે. એટલે કે તમે આ 17 નો 100% ગણો તો એમાંથી 33% છે એ ફોરેસ્ટ કવર છે. ઓકે, હવે દેશમાં મેંગ્રોવનું કુલ કવર જોવો તો મેંગ્રોવનું કુલ આવરણ 4992 ચોરસ કિલોમીટર છે. કેટલું? 4992 ચોરસ કિલોમીટર, જેમાં 2019 કરતા 17 ચોરસ કિલોમીટરનો વધારો થયો. હવે વધારો અહીં પણ આવ્યો. 2019 એટલે કે પહેલા 2 વર્ષ કરતા મેંગ્રોવમાં કેટલો વનાવરણનો વધારો થયો મેંગ્રોવના જંગલમાં? તો 17 ચોરસ કિલોમીટર. અને મેંગ્રોવનું કુલ કવર કેટલું થયું એમ પૂછે તો 4992 એટલે કે અંદાજિત 5000 ચોરસ કિલોમીટર. પરંતુ આ 2 વર્ષમાં જ જો 8 વધતો હોય તો આપણે એક ચોક્કસ આંકડો યાદ રાખવો પડે. આપણે 5000 યાદ ના રાખી શકીએ, કારણ કે 5000 ક્યારે થશે? હજી આ વર્ષ પૂરું થઈ જશે તો ત્યારે થશે, કારણ કે 2019 ને 2021 માં કુલ 17 ચોરસ કિલોમીટર વધ્યું એટલે 8 દુ 16. હવે આમાં 8 નાખીએ ત્યારે 5 થાય. તો આપણે એમ યાદ રાખવાનું કે 4992 એ તમારે
યાદ જ રાખવાનું છે. કુલ મેનગ્રોવ કવર 6થો મુદ્દો થઈ ગયો. હવે વનાવરણમાં સૌથી વધુ કયા રાજ્યો સમાવિષ્ટ છે? તો સૌ પ્રથમ જે છે વનાવરણ જ્યાં વધ્યું છે એ છે આંધ્રપ્રદેશ, ત્યાં 647 ચોરસ કિલોમીટર વધ્યું છે. ત્યારબાદ તેલંગાણા, તો તે 47 થી ફક્ત 15 જ ઓછા છે, 632 ચોરસ કિલોમીટર. અને ઓડિશા જે છે ત્યાં થોડુંક વધારે ઓછું છે કે ઓડિશામાં 537 ચોરસ કિલોમીટર છે. તો સૌપ્રથમ કયું ગણશો? આંધ્રપ્રદેશ, ત્યારબાદ તેલંગાણા અને ત્રીજું ઓડિશા. તો આ થઈ ગયો આપણો 7મો મુદ્દો. ઓકે મિત્રો, ઓકે. હવે 8મું જોઈએ. હવે વન આવરણ આપણે જે વધ્યું છે તેના મુદ્દામાં જોયું કે સૌથી વધુ ક્યાં વધ્યું છે. ભલે રાજ્ય નાનું હોય પણ જ્યાં ચોરસ કિલોમીટર વધારે હોય વધારાના, તો તે જોયું. પણ હવે ક્ષેત્ર પ્રમાણે ક્યાં સૌથી વધુ વન આવરણ છે? તો ફોરેસ્ટ કવર ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં. ક્યાં છે? મધ્યપ્રદેશમાં. આ થઈ ગયો આપણો 8મો મુદ્દો, ભૂલવાનો નથી. ક્યાં છે? મધ્યપ્રદેશમાં. જો ક્ષેત્રફળ પ્રમાણે કહે તો, અને જો સૌથી વધુ પૂછે તો કયું આવશે? આંધ્રપ્રદેશ. ઓકે, તો આ થઈ ગયો આપણો 8મો મુદ્દો. અને મધ્યપ્રદેશ બાદ ક્ષેત્ર પ્રમાણે અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ આ બે આવશે. તો આ આપણા માટે થઈ ગયો 8મો મુદ્દો. હવે 9મો મુદ્દો છે, કુલ ભૌગોલિક વિસ્તારની ટકાવારી તરીકે વન કવરની દ્રષ્ટિએ ટોચના 5 રાજ્યો જણાવો. ભૌગોલિક વિસ્તારની ટકાવારી તરીકે એટલે કે પોતાના વિસ્તારને, આપણું રાજ્ય જે છે તેનું કુલ ક્ષેત્રફળ તમે જુઓ તો તેની સામે તેને 100% ગણો અને તેની સામે સૌથી વધુ ફોરેસ્ટ કવર આવેલું હોય તો તેને ગણવાના છે. તો સૌથી વધુ મિઝોરમમાં 84.53% ભાગમાં શું છે? જંગલ છે. અને બાકીના 16%, 15%માં માત્ર છે એ વસ્તી છે, વસાહતો છે. ત્યારબાદ અરુણાચલ પ્રદેશ આવે 79.33%, તો બાકીના 20%માં જ માત્ર વસાહતો છે. ત્યારબાદ મેઘાલય આવે 76%, ત્યારબાદ મણિપુર આવે 74%, નાગાલેન્ડ આવે 73.90%. તો જે પણ નોર્થ ઈસ્ટના સ્ટેટ છે એ 5 સ્ટેટ આ તમારે યાદ રાખવાના છે. તેમાં સૌપ્રથમ ખાસ મિઝોરમ તો ભૂલાવવું જોઈએ જ નહીં, કારણ કે ત્યાં 84.53%, કેટલા? 84.53%. 9મો મુદ્દો કે ત્યાં વન આવરણ પોતાની ભૌગોલિક વિસ્તારની ટકાવારી તરીકે. તો હવે આપણે એ જોયો પહેલો મુદ્દો કે સૌથી વધુ વનાવરણ ક્યાં વધ્યું. બીજું જોયું ક્ષેત્રફળ પ્રમાણે ક્યાં સૌથી વધુ છે. અને ત્રીજું જોયું કે પોતાની જે પૂરી રાજ્યની જેટલી જમીન છે એમાંથી કેટલું સૌથી વધુ વન આવરણ છે. તો એ આપણે 3 પોઈન્ટ જોયા. હવે આવી જઈએ મેનગ્રોવ કવરમાં. મેનગ્રોવ કવરમાં આપણે જોયું કે કુલ કેટલું થયું? 4992 ચોરસ કિલોમીટર. મિત્રો ભૂલાવવું જોઈએ નહીં, 4992 કિલોમીટર. છેલ્લા 2 વર્ષમાં કેટલું વધ્યું? 17 ચોરસ કિલોમીટર. ઓકે, હવે આ મેનગ્રોવ કવર છે તેમાં સૌથી વધારે દર્શાવતા ટોચના 3 રાજ્યો છે એ ઓડિશા છે. ઓડિશામાં 8 ચોરસ કિલોમીટર, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 4 ચોરસ કિલોમીટર અને કર્ણાટકમાં 3 ચોરસ કિલોમીટર. તો 8, 9, 10, 11, 12, 13, 14, 15 તો આ 15 ચોરસ કિલોમીટર તો ફક્ત આ 3 રાજ્યોએ જ વધારી દીધા. તો બાકીના 2 જે છે એ બીજા બધાએ વધારેલા છે. ઓકે, હવે દેશના જંગલમાં કુલ કાર્બન સ્ટોક આપણે જોઈ લીધો 720 કરોડ જેટલો છે. અને 2019 ના છેલ્લા મૂલ્યાંકનમાં કેટલો હતો? તો 79.4 મિલિયન ટનનો વધારો થયો લાસ્ટ કરતા. તો આપણે જોઈ ગયેલા છીએ, ફરીથી આવ્યા છે. કાર્બન સ્ટોકમાં વાર્ષિક વધારો હોય તમને પૂછી લે, સરેરાશ વાર્ષિક વધારો પૂછી લે તો 40 મિલિયન ટન લખવાનો છે. અંદાજિત 40 મિલિયન ટન છે, પરંતુ ગયા 2 વર્ષના પૂછે એના કરતા આ વર્ષે તો 80 મિલિયન લખવાનો છે. તો અહીં 80 મિલિયન આવશે 2019 કરતા, અને સરેરાશ પૂછશે તો આવશે 40. કેટલો? 40 ટન આવશે. 40 કરોડ, 4 કરોડ ટન આવશે. અને જો 2 વર્ષ પહેલાનો પૂછે તો 8 કરોડ ટન આવશે. ઓકે, તો આ થઈ ગઈ ફોરેસ્ટ સર્વે રિપોર્ટ 2021 ની વાત. ચોથા મુદ્દા ઉપર આવી જઈએ. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બાઇક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કયું? સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બાઇક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને બાઇક અભિયાન તમને ખબર હોય તો BRO દ્વારા, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું હતું. તો સાંસ્કૃતિક અને વિદેશના રાજ્યમંત્રી છે શ્રીમતી મીનાકાશી લેખી, તેઓએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક બાઇક અભિયાન એટલે કે બાઇક એક્સપેન્ડિચર શરૂ કર્યું છે. ઓકે, તો હવે અહીં પૂછાય કે જાન્યુઆરી 2022 કોણે બાઇક અભિયાન શરૂ કર્યું? તો સાંસ્કૃતિક મંત્રાલય. અને એવું પૂછે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી કોણે કર્યું? તો BRO, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આપણે 2 બાઇક એક્સપેન્ડિચર થયા છે. હવે બંનેમાં આપણે જોઈએ કુલ કેટલા કિલોમીટર બંને લીધેલા છે. તો આ જે નવું છે તેના અંતર્ગત આ ઇવેન્ટનું આયોજન સંસ્કૃતિ મંત્રાલયે કર્યું છે.
જોઈ લીધું. ઉદ્ઘાટન કોણે કર્યું? તો રાજ્યમંત્રીએ કર્યું છે, કેન્દ્રીય મંત્રીએ નથી કર્યું. આજે જે છે આયુષ મંત્રાલય દ્વારા શું હતું, આજે ઉત્તરાયણ હતી તો 1 કરોડ લોકોને શું છે સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતા. અને આ ગ્લોબલ પ્રોગ્રામ છે તેમાં આયુષ મંત્રાલયના બંને મંત્રીઓએ જે છે ભાગ લીધો હતો. તો રાજ્યમંત્રી જે હતા એ મહેન્દ્ર મુંજપરા છે, સુરેન્દ્રનગરના સાંસદ છે ગુજરાતના મહેન્દ્ર મુંજપરા. તો તેઓએ પણ જે છે સંબોધન કર્યું હતું. અને કેન્દ્રીય મંત્રી આયુષ મંત્રાલયના તો સર્વાનંદ જે છે તેઓ છે, સર્વાનંદ સોનેવાલ તેઓનું નામ છે, તેઓ હતા. તો એ બંને કેન્દ્રીય રાજ્ય છે. આવી રીતે સંસ્કૃતિના રાજ્યમંત્રી જે છે મીનાક્ષી લેખીએ આ ઉદ્ઘાટન કર્યું છે. હવે કોના સાથે કર્યું છે? તો અમેઝિંગ નમસ્તે ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આનું આયોજન કરવામાં આવ્યું છે. અને ક્યાં આ બાઇક એક્સપેન્ડિચર થશે? ભારતના કયા ભાગમાં? તો ઉત્તર પૂર્વીયમાં જે 8 રાજ્યો આવેલા છે, 7 સિસ્ટર્સ પ્લસ 1 જે છે ત્યાં તે જે છે કરવામાં આવશે. હવે ઉત્તર પૂર્વમાં વિવિધ આદિજાતિઓ કેટલી છે? મિત્રો ભૂગોળનો પ્રશ્ન આવી ગયો છે જીકે માં, ખાસ યાદ રાખજો. કરંટમાં આવું બધું આવતું જ રહેશે. વિજ્ઞાનનો પણ મુદ્દો આવી જશે, મેથ્સનો પણ ક્યારેક મુદ્દો આવી જશે, ભૂગોળનો પણ મુદ્દો આવી જશે. તો કરંટમાં આ જ મજા છે. તો ઉત્તર પૂર્વમાં કેટલી વિવિધ આદિજાતિઓ વસે છે? તો એ તમારે યાદ રાખવાનું છે 166. ભૂલતા નહીં 166 વિવિધ આદિજાતિઓ છે ઉત્તર પૂર્વ નોર્થ ઈસ્ટ રિજિયનના 8 રાજ્યોમાં વસે છે. ઓકે, તો આ સંસ્કૃતિ મંત્રાલય છે એ 8 રાજ્યોમાં જે છે એ 75 બાઇક ઉપર 75 લોકો જે છે એ 6 જુદા જુદા જૂથ જે છે તેમાં મુસાફરી કરશે અને લગભગ 9000 કિલોમીટરનું અંતર કાપશે. કેટલું? લગભગ 9000 કિલોમીટરનું. હવે આપણે જે પહેલા ઓક્ટોબર થી ડિસેમ્બર થયું એનું જોઈ લઈએ. આ જોયું આપણે સાંસ્કૃતિક મંત્રાલયનું. તો BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પહેલા 75 કર્મયોગી દ્વારા, ત્યારે પણ 75 બાઇકર જ હતા, તો ત્યારે પણ 75 જે છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના આપણા જવાનો તેમના દ્વારા મોટરસાયકલ ચલાવીને 75 દિવસમાં 20000 કિલોમીટર અંતર જે છે 7 લેગમાં એટલે 7 જુદા જુદા સ્તરમાં કાપ્યું. તો જે છે આ મોટરસાયકલ અભિયાનને આપણા રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે દિલ્હીથી જે છે લીલી ઝંડી આપી હતી, એટલે કે ફ્લેગ ઓફ કર્યું હતું. નવી દિલ્હીમાં આપણું નેશનલ વોર મેમોરિયલ આવેલું છે, ત્યાંથી ફ્લેગ ઓફ કર્યું હતું 14 ઓક્ટોબરના રોજ. ઓકે, તો તેઓ જે છે એ બધા ક્યાં ગયા? જમ્મુ કાશ્મીર ગયા. પહેલા જમ્મુ ગયા, ત્યારબાદ કાશ્મીર ગયા, લેહ, લદ્દાખ, આસામ, કલકત્તા, સૌથી નીચે આવી ગયા તમિલનાડુમાં જે છે સૌથી કન્યાકુમારી ત્યાં ગયા. ત્યાંથી પાછા આપણે નીચે આવ્યા ગયા, આપણા ઉપર અમદાવાદ આવ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા અને ત્યાં પાછા દિલ્હી ગયા. આ બધું કરતા કરતા 14 ઓક્ટોબરથી નવેમ્બરથી ડિસેમ્બર 60 ને 70 75 દિવસ જેવો થયા. તો લખેલું છે અહીંયા 75 દિવસ તેઓએ લીધેલા હતા. તો 75 દિવસમાં જે છે તેઓ પાછા ત્યાં દિલ્હી પહોંચ્યા 27 ડિસેમ્બર 2021 ના રોજ. હવે ત્યાં ફ્લેગ ઇન કોણે કર્યા? ફ્લેગ ઓફ એટલે કે તેઓને જે છે એ કોઈ પ્રવાસ માટે જે છે જાય છે તો તેઓને જે છે શુભકામનાઓ પાઠવવી અને પ્રવાસ કરીને આવે તો તેને ફ્લેગ ઇન કહેવાય. તો ફ્લેગ ઇન કોણે કર્યું? તો ફ્લેગ ઇન કર્યું રક્ષા રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટ દ્વારા. રક્ષા રાજ્યમંત્રી છે શ્રી અજય ભટ્ટ દ્વારા. તો કેન્દ્રીય મંત્રી કોણ છે? સૌને ખબર છે, રાજનાથસિંહ. તેઓએ ફ્લેગ ઓફ કર્યું હતું અને રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે ફ્લેગ ઇન કર્યું હતું. કયા કાર્યક્રમમાં? તો વાર્ષિક ચીફ એન્જિનિયર્સ એન્ડ ઇક્વિપમેન્ટ મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, તેમાં તેઓએ 27 ડિસેમ્બરે આ તમામ જવાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ઓકે, 5મા મુદ્દા ઉપર આવી જઈએ. આપણા ભારતનું સૌથી જૂનું એક રીચ છે સ્લોથ રીચ, તેનું તાજેતરમાં અવસાન થયું છે. તો તાજેતરમાં અવસાન પામેલ ભારતના સૌથી જૂના કયા રીચ? તો પ્રથમ તો યાદ રાખી લેવાનું છે સ્લોથ નામની જે જાતિ છે તેના રીચનું અવસાન થયું. તેનું નામ શું હતું? ગુલાબો હતું. ગુલાબો એટલે કે તે કેવું હતું? નર હતું, માદા હતું? તો માદા હતું. ત્રીજો પોઈન્ટ થઈ ગયો. ઓકે, ચોથું, તે ક્યાં આવેલું હતું? તો ભોપાલના વન વિહાર નેશનલ પાર્કમાં. 2006માં જ્યારે તે ગુલાબો 25 વર્ષની હતી ત્યારે એક મદારી અથવા સ્ટ્રીટ આવું જે ગલીઓમાં આ બધા કરતબ કરતા હોય તેના પાસેથી લેવામાં આવી હતી. ઓકે, 5મો પોઈન્ટ જોઈ લીધો. અને સ્લોથ રીચ ને જે છે તેનો નીચલો હોઠ તમે જોઈ શકો છો ઇમેજમાં, થોડો લાંબો હોય છે કારણ કે તે જીવાણુઓ પકડીને ખાઈ શકે છે. તો એના માટે આ લાંબો હોવાથી તેને આળસુ રીચ પણ કહેવામાં આવે છે. છઠ્ઠું જોઈ લીધું કે તેને આળસુ રીચ પણ કહેવામાં આવે છે. હવે સ્લોથ રીચનું વૈજ્ઞાનિક નામ. સ્લોથ રીચનું વૈજ્ઞાનિક નામ છે મેલુરસસ ઉર્સિનસ. તો તાજેતરમાં ગુલાબો નામની માદા રીચ જે ભારતની સૌથી જૂની એટલે કે 40 વર્ષ જૂની છે સ્લોથ રીચ છે, તેનું ભોપાલના વન વિહાર નેશનલ પાર્કમાં મૃત્યુ થયું છે. 2006માં 25 વર્ષની હતી ત્યારે તેને મદારી પાસેથી અહીં લાવવામાં આવી હતી. એટલે અહીં કેટલી રહી? 15 વર્ષ સુધી તે રહી.
ઓકે, તેનો નીચલો હોઠ લાંબો હોય છે. તો એવું પૂછવામાં આવે કે કયો ઉપરનો કે નીચેનો કયો હોઠ લાંબો હોય છે? નીચેનો હોઠ લાંબો હોય છે, તેથી આળસુ રીંછ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક નામ મેલુરસસ ઉર્સિનસ. ઓકે, તે મેર્કોફેગસ રીંછની પ્રજાતિ છે. માયમેર્કોફેગસ રીંછની પ્રજાતિ છે અને આ પ્રજાતિ છે એ ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ભારત, ભૂટાન અને શ્રીલંકાના સમશીતોષ્ણ આબોહવા વિસ્તારોમાં અને નેપાળના તરાઈ પ્રદેશમાં જોવા મળે છે. તો નેપાળ, ભારત, ભૂટાન અને શ્રીલંકા, આ 4 દેશો યાદ રાખવાના. આ 4 દેશોમાં રીંછ તમને જોવા મળશે. ઓકે, અને તે IUCN જે છે તેના રેડ લિસ્ટમાં નબળા વર્ગમાં પણ સમાવિષ્ટ છે. હવે IUCN શું છે? તો IUCN છે એ આંતરરાષ્ટ્રીય સંઘ છે. કોનો? તો કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે કુદરતની રક્ષા કરવા માટેનો. તો IUCN છે તેનો તમને કહ્યું છે કે જે ટાઇટલ હોય તેની અંદર જ છુપાયેલું હોય છે 50% કરંટ. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે કુદરતની રક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય સંઘ. ઓકે, એવી જ રીતે તે શું છે? એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે પ્રકૃતિ સંરક્ષણ, જૈવ વિવિધતા અને કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગના ક્ષેત્રમાં કાર્યરત છે. સ્થાપના ક્યારે થઈ? 5 ઓક્ટોબર 1948. બહુ જૂની છે મિત્રો. 5 ઓક્ટોબર 1948 ના રોજ. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં આવેલું છે. ઓકે, સ્વિટ્ઝરલેન્ડ બહુ જે છે રીચ કન્ટ્રી છે, ખબર છે? સ્વિસ દેશ ત્યાં આવેલી છે. બધા જે છે ત્યાં પોતાનું નાણું મૂકે છે, એટલે બહુ જ ધનવાન દેશ છે અને મોટા ભાગના તેના જે છે એ મુખ્યાલયો મોટી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીના ત્યાં આવેલા છે. તો મુખ્યાલય IUCN નું ક્યાં આવેલું છે? ગ્લેન્ડ, જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. ઈસવીસન 1964 માં તેઓએ વિશ્વની પ્રજાતિઓ માટે સૌપ્રથમ રેડ લિસ્ટ બહાર પાડ્યું હતું. રેડ લિસ્ટ એટલે રેડ લિસ્ટમાં તેઓ છે ને 9 શ્રેણીમાં જુદા જુદા જે પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ છે તેઓને વિભાજિત કરે કે ભાઈ આ લુપ્ત થઈ ગયા છે, આ હવે જોવા નથી મળતા, આ હવે જે છે એ લુપ્ત થવાના આરે છે, આ જે છે તેઓના ઉપર ખતરો છે, આ જે છે એ ફક્ત જંગલમાં જ સુરક્ષિત છે, બહાર સુરક્ષિત નથી. એવી રીતે 9 શ્રેણીઓમાં તે વિભાજિત કરે છે. તો અહીં તમારા માટે કરંટનો મુદ્દો થઈ ગયો. IUCN કુલ કેટલી શ્રેણીમાં પશુ પક્ષીઓને વિભાજિત કરે છે? તો 9 શ્રેણીમાં. સૌપ્રથમ ક્યારે તેને રેડ લિસ્ટ બહાર પાડ્યું? તો 1964 માં. તો અહીં જો સરસ મજાનો, મને સૌથી વધુ લોગો ગમ્યો હોય ને આજ સુધી કોઈનો, તો આ IUCN નો છે. જુઓ, તેમાં જે છે એ નાના જે કોઈ સિંહ, બાળ સિંહ હોય તેના પગના પંજો જે છે તે છે, બાજુમાં એક જે છે ડ્રોપ જેવું છે, વોટર ડ્રોપ જેવું, નીચે IUCN લખ્યું છે અને બાજુમાં રેડ લિસ્ટ લખ્યું છે. બહુ જ એકદમ ક્રિએટિવ લોગો છે, તમને યાદ રહી જાય એવો. તો આ IUCN છે જુદી જુદી 9 શ્રેણીમાં તે પ્રાણીઓને વિભાજિત કરે છે. 1948 માં તેની સ્થાપના થઈ, ગ્લેન્ડમાં તેનું મુખ્યાલય આવ્યું છે અને 1964 માં જે છે એટલે કે 18 વર્ષ પછી તેઓએ શું કર્યું? પ્રથમ રેડ લિસ્ટ બહાર પાડ્યું. એટલે કે પૂરા વિશ્વના જેટલા પ્રાણીઓ છે તેના માટે તેઓ છે 1964 માં લિસ્ટ બહાર પાડ્યું. હવે તેઓ જે છે 9 પ્રકારના લિસ્ટ બહાર પાડે છે. તો 9 માં છે પહેલું લુપ્ત, એટલે જે પ્રજાતિઓ, જે પ્રાણીઓ જે દરિયાની કે પ્રાણી ઉપર, જે આ જમીન ઉપર રહેતી હોય, તમામ પ્રજાતિઓ વ્યાજબી શંકાથી આગળ જતી રહી હોય કે હવે અસ્તિત્વમાં ના હોય, તેને લુપ્ત કરી દેવામાં આવે છે. તેમાં તે રાખે છે. જંગલમાં લુપ્ત થઈ ગઈ હોય, એટલે કે ખેતી અને તેના મૂળ ઉદ્ભવથી સ્થાનથી બહાર બચેલા હોય, તેને જંગલમાં લુપ્ત, એક્સટિન્ક્ટ ઇન ધ વાઇલ્ડ કહેવામાં આવે છે. ગંભીર રીતે જોખમમાં મુકાયેલા, ક્રિટિકલી એન્ડેન્જર્ડ, એટલે અત્યંત જટિલ સ્થિતિમાં હવે જે છે લુપ્ત થવાની આરે જ હોય એવા. ભયંકર, એન્ડેન્જર્ડ એટલે કે જંગલમાં લુપ્ત થવાનું તેનું ખૂબ ઊંચું જોખમ હોય અને ભયંકર માટે A થી E ના કોઈ પણ માપદંડને પૂર્ણ કરતું હોય તો ભયંકરમાં આવે. નબળા, વલ્નરેબલ, તો આ વલ્નરેબલ છે એ 5 લાલ સૂચિના એટલે કે રેડ લિસ્ટના માપદંડોમાંથી એકને પૂર્ણ કરે છે. A થી E જોયો, A B C D E, તમે જે છે સૌથી વધુ તમે જે પોલ મૂકો તેમાં કે ભાઈ અમારું શિક્ષણ છે તમને કેવું લાગે છે? 100% સારું, 80% સારું, 60% સારું, 40% સારું કે 20% સારું? એવી રીતે A થી E આવે. એવી જ રીતે આમના A થી E નામના 5 રેડ લિસ્ટના માપદંડો છે, એમાંથી કોઈ પણ એકને પૂર્ણ કરતું હોય તો એને વલ્નરેબલ જાહેર કરી દેવામાં આવે. કારણ કે આ એક પણને પૂર્ણ કરતું હોય તો એવું માનવામાં આવે છે કે આ પ્રજાતિના જે છે એ સંરક્ષણમાં માનવની પ્રક્રિયા છે ક્યાંક ને ક્યાંક આડે આવે છે. એટલે માનવના કારણે, માનવ હસ્તક્ષેપના લીધે તે લુપ્ત થવાનું ઉચ્ચ જોખમમાં નજીકમાં માનવામાં આવે. ઓકે, નજીકમાં લુપ્ત થવાના આરે 6ઠી શ્રેણી નિયર થ્રેટન્ડ. તો નજીકના ભવિષ્યમાં જે લુપ્ત થવાનું ઉચ્ચ જોખમ ધરાવતા હોય તેને તેમાં નજીકમાં લુપ્ત થવાના આરેમાં નાખવામાં આવે છે. 7મું જે છે ઓછામાં ઓછી ચિંતા, લિસ્ટ કન્સર્ન, એટલે કે હવે જે નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાની શક્યતા નથી તેને એમાં નાખી દેવામાં આવે. માહિતીની ઉણપ, ડેટા ડેફિશિયન્ટ, એટલે કે જે પ્રાણીઓ વિશે માહિતી મળેલ ના હોય તેને એમાં નાખી દેવામાં આવે. અને નોટ ઇવેલ્યુએટેડ, એટલે કે જેના વિશે કોઈ સંશોધન જ ના કરવામાં આવ્યું હોય તેવા પ્રાણીઓને
આમાં લખી દે એટલે કે પૂરા વિશ્વમાં જેટલી પણ પ્રજાતિઓ છે ને તમામને તમામ IUCN 9 શ્રેણીમાં નાખી દે છે. આ 9 જોઈ લીધી છે PDF માં, ખાસ કરીને નોટ ડાઉન કરી લેજો જોઈને. ઓકે, ભારતનું પ્રથમ એવી ગ્રામ પંચાયત બની છે જે સેનેટરી નેપકિન મુક્ત થઈ ગઈ છે. હવે તમને વિચાર આવશે મિત્રો કે આ ગામમાં જો સેનેટરી નેપકિન જ નહીં વેચવામાં આવે તો જે મહિલાઓ જે છે પોતાના માસિક દરમિયાન કયા જે છે ઉપકરણ વડે કે કયા સાધન વડે પોતાનું જે માસિક સ્ત્રાવ છે તેને દૂર કરશે અને પોતાને હાઇજીન એટલે કે સ્વચ્છ રાખશે. તો આના વિશે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કયું જે છે એ ગ્રામ પંચાયત આ પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત બન્યું છે. જોરદાર તેઓએ પહેલ કરી છે. કેરળનું એર્નાકુલમ જિલ્લાનું કુંબલાંગી ગામ છે ભારતનું પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત ગ્રામ પંચાયત બન્યું છે. પ્રથમ મુદ્દો યાદ રાખી લેજો. તેનું રાજ્ય પણ કહી દીધું છે, તેનો જિલ્લો પણ કહી દીધું છે અને ગ્રામ પંચાયત છે તેનું નામ. આ 3 ભૂલાવતા નહીં. પ્રથમ કયા રાજ્યની જે છે ગ્રામ પંચાયત સેનેટરી નેપકિન મુક્ત બની છે? તો કેરળની. કેરળના કયા જિલ્લાની? તો એર્નાકુલમની. અને ગ્રામ પંચાયતનું નામ પૂછી લે તો એ કુંબલાંગી છે. હવે આ કુંબલાંગી છે એ આ પહેલા જે છે એ ભારતનું પ્રથમ મોડેલ ટુરિઝમ વિલેજ તરીકે પણ નામ મેળવી ચૂક્યું છે. તો બે રેકોર્ડ તેના ઉપર થઈ ગયા. પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત ભારતની થઈ ગઈ અને ભારતનું પ્રથમ મોડેલ ટુરિઝમ વિલેજ તરીકે નામના મેળવી ચૂક્યું છે. કારણ કે ત્યાં જે છે એ ચાઇનીઝ માછીમારી જાળ માટે તે બહુ પ્રખ્યાત છે. ચાઇનાની માછીમારી જાળ તમે જોયું એક સાથે જોરદાર જાળી ફેંકતા હોય છે, રીલ્સમાં બહુ બતાવે છે. તો આવી ચાઇનીઝ માછીમારી જાળ છે ત્યાં જોવા મળે છે. તો એને સ્પેશિયલી જોવા માટે ત્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. તો આ માછીમારી કઈ રીતે કરે છે જોવા માટે ત્યાં બહુ બધા પર્યટકો જાય છે. એના માટે તે મોડલ ટુરિઝમ વિલેજ, કારણ કે તે મોડર્ન ટેકનોલોજીથી જે છે આ માછીમારી કરે છે તો મોડલ ટુરિઝમ વિલેજ તરીકે નામ મેળવી ચૂક્યું છે. તો બીજું તેના ઉપર નામ આવી ગયું છે પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત. હવે આ પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત જે છે એ અવલકી પહેલનો ભાગ છે. અવલકઈ પહેલનો ભાગ છે અને આ પહેલ જે છે HLL મેનેજમેન્ટ એકેડમી એટલે કે એક શૈક્ષણિક સંસ્થા છે તે અને આપણી ભારતની પેટ્રોલિયમ સંસ્થા છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC ની થિંગલ યોજના સાથે જોડાણમાં આ એર્નાકુલમ સંસદીય ક્ષેત્રમાં આખા એર્નાકુલમ જિલ્લામાં લાગુ કરવામાં આવી છે. અને તેનું નામ શું છે? તો આજે કેરળની ભાષા છે મલયાલમ, તેનો શબ્દ છે અવલકઈ. તો આ અવલકઈ પહેલ અંતર્ગત આ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત બની ગયું છે. હવે આ પહેલ અંતર્ગત શું કરવામાં આવશે? તો આ પહેલ અંતર્ગત આ જે ગામ છે તેમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ હોય તેને શું કરવામાં આવશે? તેને સેનેટરી નેપકિન નહીં આપવામાં આવે પરંતુ માસિક કપ આપવામાં આવશે. હવે આ માસિક કપ કેવા હોય તે પણ બતાવીશ. તો માસિક કપનું વિતરણ કરવામાં આવશે અને તેના અંતર્ગત કુલ 5000 મેન્સ્ટ્રુઅલ કપનું વિતરણ કરવામાં આવશે. આ બધા જ મુદ્દાઓ મહત્વના છે. કુલ કેટલા માસિક કપ તેઓ મૂકશે, વિતરણ કરશે? તો 5000. ઓકે, હવે માસિક કપ શું હોય છે? તો જે મહિલાઓ જે સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે એના સ્થાને આવા કપ આકારના બાયોડિગ્રેડેબલ એટલે કે જે જમીનમાં દટાઈ જાય એટલે પાછા જે છે પ્લાસ્ટિક જેમ તે એવા ના રહે પરંતુ જમીનમાં પાછા દ્રાવ્ય થઈ જાય એવા લવચિક મેડિકલ ગ્રેડ સિલિકોનના બનેલા, લેટેક્સ અથવા થર્મોપ્લાસ્ટિક આઇસોમરથી બનેલા આવા માસિક કપ આપવામાં આવે છે. અને આ માસિક કપ છે એ રીયુઝેબલ હોય છે એટલે કે સેનેટરી પેડ્સ છે એ ફરીથી યુઝ ના થઈ શકે. એનાથી પર્યાવરણમાં શું થાય? નુકસાન થાય, પ્રદૂષણ વધે. કારણ કે મહિલાઓ એક વખત સેનેટરી પેડ ઉપયોગ કરી લે ત્યારબાદ તેના એ કામમાં રહેતું નથી. એ શું જાય? કચરાની ટોપલીમાં અને ત્યાંથી જે છે પ્રદૂષણ વધારે થાય. તો એના જે છે ઓપ્શન માટે આ માસિક કપ છે. આ માસિક કપ છે એ વારંવાર યુઝ થઈ શકે છે. તેને જે છે એ સેનેટરી નેપકિનના સ્થાને યુઝ કરવામાં આવે છે અને તેનો હેતુ જે છે એ માસિક પ્રવાહી એકત્રિત કરવાનો છે. આ કપ જે છે એ કપમાં માસિક સ્ત્રાવ ભેગો થાય છે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે. સિમ્પલ છે. તો આ પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત પંચાયત આવી રીતે બન્યું છે. તો આ ડીપમાં તમારે જીપીએસસી માં પૂછાય એવી માહિતીમાં હું તમને લઈ ગયો છું. ઓકે, 7મો મુદ્દો આવી ગયો છે. આપણે ઇન્ડિયાના તમામ કરંટ અફેર્સ જોઈ ગયા. હવે ઇન્ડિયા તેમજ ફોરેનના જે રિલેશન છે, ઇન્ડિયા ભારત વિદેશ સંબંધો, બહુ આ લખેલું છે જીપીએસસી ના સિલેબસમાં લખેલું છે કે ભારત વિદેશ સંબંધોનું વર્તમાન પ્રવાહ પૂછાય જ છે. તો આ બહુ જ મહત્વનું જે કરંટ અફેર્સ જે છે એ મુદ્દો આવી ગયો છે ભારત ફોરેનનો, ઇન્ડિયા ફોરેનનો, ભારત વિદેશનો કે 16th ક્વીન્સ બેટન રેલી 16મી રાણીની મશાલ યાત્રા શરૂ કરવામાં આવી છે. અને શા માટે શરૂ કરવામાં આવે છે આ રાણીની મશાલ યાત્રા? તો જે બ્રિટનના રાણી છે તાજેતરમાં એલિઝાબેથ, તેઓ ઉપરથી જે છે
1958 માં આવી મશાલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. શું કામ? તો તમને ખબર છે ઓલિમ્પિક શરૂ થાય ને એના 1 વર્ષ પહેલા એક આવી ઓલિમ્પિક રિલે ટોર્ચ આવે, બધા દેશમાં જાય. જે દેશ ઓલિમ્પિકમાં ભાગ લેવાના હોય એ બધા દેશમાં ટોર્ચ જાય અને બધા દેશમાં થોડા થોડા દિવસ એ ટોર્ચ રહે અને પાછી જ્યારે ચાલુ થવાની હોય તો જ્યાંથી તે નીકળી જ હોય ત્યાંથી તે પાછી જાય. તો જાપાનના ટોક્યોમાંથી છે તે સળગાવવામાં જે આવી હતી, જે ઓલિમ્પિક આવેલું છે ગ્રીસમાં, ત્યાંથી સળગાવવામાં આવે છે ઓલિમ્પિક વખતે, અને જે દેશ હોય જે હોસ્ટ કરે ત્યાં જાય છે. તો એવી રીતે તે ક્યાં ગઈ હતી? તો ત્યાં આપણે જ્યાં જાપાનના ટોક્યોમાં ગઈ હતી. એવી રીતે તાજેતરમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે. કોમનવેલ્થ ગેમ્સ તમને ખબર છે કે જે 2010માં જે છે એ આપણે ત્યાં ઉજવવામાં આવી હતી ભારતમાં. તો તમે એ ફોટો જોવો છો, રાણી એલિઝાબેથ છે તેમના ત્યાંથી એટલે કે બ્રિટનમાંથી નીકળી હતી અને ભારત હોસ્ટ કન્ટ્રી હતું. ભારત હોસ્ટ કન્ટ્રી હતું એટલે છેલ્લે આપણા ભારતમાં આવી હતી. અને જો રાણી એલિઝાબેથ છે ને ત્યારે આપણા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા પાટીલ. તેઓને જે છે હાથમાં આ મશાલ આપે છે અને વર્ણવે છે કે આ મશાલમાં જે છે મારો સંદેશો લખેલો છે. રાણી એલિઝાબેથ શું કહે છે? જુઓ બેન, આમાં જે છે ને મારો સંદેશો લખેલો છે. એટલે ટોર્ચ હોય છે ને એના ઉપર રાણી જે છે એ પોતાનો સંદેશ લખે છે. અને જેટલા પણ કોમનવેલ્થ ગેમ્સ છે કે જેટલા પણ દેશો આ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાના હોય તે તમામ દેશમાં જાય છે અને પછી પાછી હોસ્ટ કન્ટ્રીમાં આવે છે. તો હવે આ વર્ષે ક્યાંથી ક્યાં જશે? તો અહીં ફિક્સ છે, જેવી રીતે ઓલિમ્પિકનું ફિક્સ છે કે ગ્રીક દેશ છે ઓલિમ્પિક ત્યાંથી જે જાય છે અને ક્યાં હોસ્ટ કન્ટ્રી હોય ત્યાં જાય છે. તો આ ક્વીન ક્યાં આવેલી છે? બકિંગહામ પેલેસ. બકિંગહામ પેલેસ ક્યાં આવે છે? તો ઇંગ્લેન્ડમાં. તો પાક્કું છે કે 1958 થી આજે દર 4 વર્ષે કોમનવેલ્થ ગેમ્સ થાય છે ત્યારે અહીંથી જ મશાલ નીકળે છે. તો અહીંથી ક્યાં જશે? તો અહીંથી જે હવે કોમનવેલ્થ ગેમ્સ છે તે ઇંગ્લેન્ડના બીજા શહેર છે બર્મિંગહામ. ક્યાં? બર્મિંગહામમાં યોજાવાનું છે. ઇંગ્લેન્ડનું સૌથી મોટું બીજું શહેર, ત્યાં જશે આ મશાલ. અને 2010માં આવી હતી તો ત્યાંથી નીકળીને ક્યાં આપણા ભારત આવી હતી, એટલે કે હોસ્ટ કન્ટ્રીમાં જાય. આ વખતે હોસ્ટ પોતે ઇંગ્લેન્ડ કરે છે એટલે ઇંગ્લેન્ડમાં જ પાછી જશે. તો કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતા પહેલા ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસથી રાણી દ્વારા એક બેટન રિલે આપવામાં આવે છે, એટલે કે મશાલ આપવામાં આવે છે. આ મશાલ જે છે એ તમામ કોમનવેલ્થ રાષ્ટ્રોમાં જઈને પાછી ત્યાં જાય છે. પાછી ત્યાં એટલે ક્યાં? હોસ્ટ કન્ટ્રીમાં જાય છે, કે જે કન્ટ્રી જે છે એ આ કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરતું હોય ત્યાં જાય છે અને પછી કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય છે. તો હવે તાજેતરમાં જે છે કેટલામી જે છે 16મી, કેટલામી? 16મી. અહીં પ્રશ્ન બને છે બિન સચિવાલય માટે, કેટલામી બેટન રિલે રાણીની મશાલ ગઈ? 16મી ગઈ. કયા રાણી દ્વારા? તો રાણી એલિઝાબેથ II છે. અહીંયા આ તમે ટોપી પહેરીને હેડ પહેરીને જોવો છો, થોડા હવે ગરડા થઈ ગયા છે પરંતુ હજી જે છે એકદમ આમ મજબૂત છે. એવા રાણી એલિઝાબેથ II દ્વારા આ રિલે અપાઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 1930માં શરૂ થઈ. ક્યારે? 1930માં શરૂ થઈ. દર 4 વર્ષે યોજાય છે. પરંતુ આ રિલેની જે પ્રથા છે, મશાલ યાત્રાની પ્રથા, એ લગભગ જે છે 38 વર્ષ પછી, ક્યારે? 38 વર્ષ પછી ચાલુ થઈ. 1958માં ચાલુ થઈ. તો બંનેનું જુદું છે. મશાલ યાત્રા ચાલુ થઈ 1958માં એટલે 16મી છે, અને 1930માં કોમનવેલ્થ ગેમ્સ ચાલુ થઈ. કોમનવેલ્થ ગેમ્સ તાજેતરમાં 22મી છે. કેટલામી? 22મી છે. 22મી કોમનવેલ્થ અને 16મી રિલે. ઓકે. આ મશાલ છે 294 દિવસ સુધી. કેટલા? 294 દિવસ સુધી વિવિધ 72 દેશમાં જશે અને 90,000 માઇલનું મુસાફરી કરશે. ઇંગ્લેન્ડ થી નીકળીને 90,000 માઇલ કાપીને પાછી ઇંગ્લેન્ડ આવશે. 72 દેશો ફરશે અને 294 દિવસ સુધી ફરશે. ભારત આ મશાલ મેળવનારો કેટલામો દેશ છે? બહુ જ ડીપનું કરંટ લઈને આવ્યો છું તમારા માટે. ક્યાં ક્યાંનું રિસર્ચ કરું છું એ તમને ખ્યાલ નથી. તો આ ભારત જે છે આ મશાલ મેળવનાર 27મો દેશ છે અને ભારત આ મશાલની રિલે છે એ 12 થી 15 જાન્યુઆરી સુધી રાખશે. ક્યાં સુધી? 12 થી 15 જાન્યુઆરી સુધી તે અહીં રાખશે. ઓકે. આ મશાલમાં શું છે? આ મશાલમાં પ્લેટિનિયમ સ્ટ્રેન્ડ છે. હર મેજેસ્ટીની જુબલીની મંજૂરી. હર મેજેસ્ટી એટલે આ જે છે રાણી જે છે તેને હર મેજેસ્ટી કહેવામાં આવે. ઓકે. શું કહેવામાં આવે? હર મેજેસ્ટી કહેવામાં આવે છે. હવે આને શું થઈ? ઓકે, હર મેજેસ્ટી કહેવામાં આવે છે. તો આ રાણી એલિઝાબેથ છે તેની હર મેજેસ્ટીની જુબલીની મંજૂરી. 360 ડિગ્રી કેમેરા, એટલે કે કોણે કોણે આ મશાલને પકડી છે એ જોવા માટે 360 ડિગ્રી કેમેરા છે. હવે હાર્ટ રેટ મોનિટર છે, એટલે કે તેને તમે પકડો તો તમારા હાર્ટ રેટનું મોનિટરિંગ પણ થાય, અને એલઈડી લાઇટ પણ છે. તો એકદમ નવા પ્રકારની આધુનિક પ્રકારની આ મશાલ છે. તેની અંદર શું શું આવેલું છે? તો કયા ધાતુનું? પ્લેટિનમ ધાતુનું સ્ટ્રેન્ડ આવેલું છે. હર મેજેસ્ટી, તો ઇંગ્લેન્ડના જે શિપ છે એ હર મેજેસ્ટી શિપ તરીકે આવે છે. આપણે તમને ભણાવ્યું હતું. હર મેજેસ્ટી શિપ છે તેના 2 શિપ આપણે લીધા હતા, જે શું કરતા હતા? વિમાન વાહક યુદ્ધ જહાજ હતા. તો આપણે હર મેજેસ્ટી નામના 2 યુદ્ધ જહાજ પણ લીધેલા છે. તો આ વિશે પણ આપણે આઈએસસી વિક્રાંત નું જે સ્પેશિયલ કરંટનો પ્રથમ મુદ્દો ભણાયો તેમાં ભણાયા હતા. તો આ HMS હર મેજેસ્ટી. ઓકે. હવે
કોને આ મશાલ ભારતમાં લીધી છે? 12 થી 16 જાન્યુઆરી સુધી રહેવાની છે. ભારત 27મો દેશ છે. આ મશાલ મેળવનાર, બધી વાત સાચી, પરંતુ આ કોણે લીધી છે ભારતમાં? તો ભારતમાં તમિલનાડુના તિરુવનામલાઈ જિલ્લાના વિનિશા ઉમાશંકર નામના આપણા એક બહેન છે, આપણી એક જોરદાર એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક જે છે, સ્કૂલની છાત્રા, તેણે આ બેટન બેરર એટલે કે મશાલ વાહક તરીકે પસંદ કરવામાં આવી છે. કયા જિલ્લાની છે? તમિલનાડુ જિલ્લાની છે. સોરી, તમિલનાડુ રાજ્યની છે. તમિલનાડુ રાજ્યના તિરુવનામલાઈ જિલ્લાની છે. ઓકે, તેનું નામ શું છે? વિનિશા ઉમાશંકર. હવે વિનિશા ઉમાશંકરને શું કામ આપી, તમે વિચારો. વિનિશા ઉમાશંકર જે છે ને, તેણે એક જોરદાર એવી સૌર ઉર્જામાંથી ઇસ્ત્રીનું આખું કાર્ટ બનાવેલું છે. કાર્ટ એટલે ગાડા જેવું. તો તમે જુઓ આ ફોટોમાં, વિનિશા ઉમાશંકર છે, સ્કૂલ ડ્રેસ પહેરીને એક સાયકલ ઉપર બેસી છે. સાયકલ ઉપર પૈડા મારવાની આમ જરૂર પડે મેન્યુઅલી, પરંતુ જે છે સૌર ત્યાં પ્લેટ લગાવેલી છે. એ આખું કાર્ટ છે ને, એની ઉપર પ્લેટ લગાવી છે સોલારની. તેની અંદર જે છે એ ઇસ્ત્રી બનાવવામાં આવેલી છે આયરન મેક્સ નામની. અને જુઓ, પાવર્ડ બાય ધ સન એટલે કે સૂર્યથી ચાલતી આયરન મેક્સ આવી બનાવી છે નાનકડી છોકરીએ. અને આના માટે ઇંગ્લેન્ડના પ્રિન્સ જે છે, તેમણે એક નવો જે છે એવોર્ડ બહાર પાડ્યો છે, અર્થ શોટ. તમને ખબર હશે અર્થ શોટ. આ અર્થ શોટ પ્રાઇઝ છે એ ટેકાચાર નામના વિદ્યુત મોહનને મળ્યો, જે પંજાબ હરિયાણામાં પરાલી બાળવામાં આવે છે, તેના લીધે પ્રદૂષણ થાય છે. તો એને જે છે પરાલી બાળવામાં ન આવે અને પોતાનું એક મશીન બનાવ્યું, એનામાંથી એ પરાલીનો ઉપયોગ થાય, એના માટે તેને મળ્યો છે. તો ફાઇનલિસ્ટમાં બેન હતા, તેમની આ પ્રોડક્ટને પણ મળવાનો હતો, પરંતુ ના મળ્યો. પરંતુ ઘણા બધા એવોર્ડ મળી ગયા તેમની આ પ્રોડક્ટને. અને તેમને જે છે ગ્લાસગોમાં COP26 કોન્ફરન્સ ઓફ પાર્ટી જે પર્યાવરણ માટે યોજવામાં આવી હતી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ ત્યાં ગયા હતા. ડાયરેક્ટ ઇટલીમાં જે G20 ભરાય ત્યાંથી સીધા ત્યાં ગયા હતા ગ્લાસગોમાં, ઇંગ્લેન્ડના. અને ત્યાં જે છે તેઓએ મંત્ર પણ આપ્યો હતો. તો આ જે છે પ્રધાનમંત્રી જ્યાંથી બોલ્યા એ સ્ટેજ ઉપરથી આ બહેનને પણ તે જે છે રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનકરણીય ઉર્જા વિશે સંદેશા આપ્યા હતા, કે નવી ઉર્જા આપણા ભારતમાં કે આપણા વિશ્વમાં કઈ રીતે કામ લાગી શકે છે. તો આપણા મહાન આવ્યા નાનકડી એવી આપણી ભારતની દીકરીને આ બેટન બેરર એટલે કે મશાલ વાહક, આ જે કોમનવેલ્થની મશાલ છે, તેને પકડવાનો સૌપ્રથમ તેને મશાલ વાહક તરીકે 12 થી 16 જાન્યુઆરી આ મશાલ ફેરવવાનો મોકો મળ્યો છે. તો જોઈ લીધું, તેને પોતાના મોબાઈલ ઇસ્ત્રી કાર્ડ માટે પ્રખ્યાત છે. મોબાઈલ એટલે હલનચલન કરી શકે એવું, સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે. સ્વચ્છ ઉર્જા તરફ આવરદાયક પરિવર્તન લાવવા માટે આ ઇસ્ત્રી જે છે કોલસાની જરૂરિયાત દૂર કરે છે. તમારા શહેરમાં પણ ઘણા બધા જોયા હશે જે લોન્ડ્રી હશે તે કોલસાનો ઉપયોગ કરતા હશે. તો આ આયર્નિંગ કાર્ટનમાં જો તમે ઉપર એક પંખો પણ લાગેલો છે, તો હવા પણ મળે. એમાં એક પીસીઓ પણ ચાલુ કરી શકાય, એટલે કે એક પબ્લિક જે છે એ વાત કરી શકે એવું બૂથ પણ ચાલુ કરી શકાય. યુએસબી ચાર્જિંગ પોઈન્ટ્સ પણ લગાવી શકાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ પણ લગાવી શકાય, અને આવી રીતે વધારાની આવક મેળવી શકાય. તો જે છે આનું આ ઉત્પાદન છે તેને કોપીરાઇટ મેળવી લીધો છે અને હવે તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. એટલે હવે આપણે સ્વચ્છ ઉર્જા તરફ આવી રીતે ધીમે ધીમે આગળ વધી છે. તેની આ પ્રોડક્ટ માટે મેં તમને કહી દીધું, અર્થ શોર્ટ પ્રાઇઝના ફાઇનલિસ્ટમાં પણ નોમિનેટ કરવામાં આવી હતી અને ગ્લાસગો COP26 માં પણ તેણે સંબોધન કર્યું હતું. ઓકે, હવે આપણી આવી જઈએ કોમનવેલ્થ ગેમ્સમાં, કારણ કે આ મશાલ શેની છે? કોમનવેલ્થ ગેમ્સની છે. તો કોમનવેલ્થમાં કેટલા દેશો સમાવિષ્ટ હોય છે? તો 54 સભ્ય દેશોનું આખું કોમનવેલ્થ રાજકીય સંગઠન છે, જેમાંથી મોટા ભાગના પહેલા જે બ્રિટિશના તાબાના હતા, બ્રિટિશ સામ્રાજ્યના ભૂતપૂર્વ પ્રદેશો હતા, દેશો હતા, તેનો સમાવેશ થાય છે. તો કોમનવેલ્થ દેશમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય છે? બિન સચિવોને પૂછી લે તો 54 દેશો. તાજેતરમાં 22મી કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, તેમાં કુલ કેટલા દેશો ભાગ લેશે? 72. બન્યો ને ટ્વિસ્ટ. કોમનવેલ્થ ગેમ્સ 54 છે, કોમનવેલ્થના દેશો 54 છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર દેશો વધી ગયા, 72 થઈ ગયા. બીજા કેટલા આવી ગયા? બીજા 18 આવી ગયા. ઓકે, તો આ બીજા 18 દેશો છે એ કોમનવેલ્થનો ભાગ નથી. તો કુલ 72 રાષ્ટ્રોના 72 દેશોના 4500 એથ્લીટ્સ છે એ 22મી કોમનવેલ્થ ગેમ્સ જે જુલાઈ 2022માં લંડનના બીજા સૌથી મોટા શહેર બકિંગહામ નહીં હો, બકિંગહામ પેલેસ જે છે એ રાણીનો પેલેસ છે, જ્યાં ઇંગ્લેન્ડના રાણી રહે છે, રાણી એલિઝાબેથ II. બકિંગહામ નહીં પરંતુ બર્મિંગહામ જે બીજું છે ત્યાં આ યોજાવાની છે કોમનવેલ્થ ગેમ્સ. કેટલામી? 22મી. અને ક્વીન્સ રિલે કેટલામી હતી? 16મી. ભૂલાવવું ના જોઈએ આ બધું. કોમનવેલ્થ ગેમ્સ દર કેટલા વર્ષે યોજાય? દર 4 વર્ષે યોજાય. પ્રથમ ક્યારે યોજાઈ? 1983માં, 30માં. અને પ્રથમ આ રિલે ક્યારે યોજાઈ? તો 1954માં. ઓકે, હવે જે છે એ 22મી કોમનવેલ્થ ગેમ્સ 2022 યોજાશે, જે 11 દિવસ છે. ભારતમાં 2010માં કેટલામી? 19મી કોમનવેલ્થ યોજાઈ હતી. 2014 ને 2018 પછી આ 2022માં જે છે 20, 21 ને 22મી યોજાશે. તો બહુ સિમ્પલ છે, આપણામાં તો યાદ રહી જાય. 2022 નું વર્ષ છે
અને 22મી કોમનવેલ્થ ગેમ્સ છે. સો સિમ્પલ. ભારત 21મી કોમનવેલ્થ ગેમ્સ જે છે ઓસ્ટ્રેલિયામાં મેડલ ટેબલ્સમાં, એટલે કે જે 21મી ગઈ ક્યાં રમાણી હતી? ઓસ્ટ્રેલિયામાં. તો ભારતનું મેડલ ટેબલમાં સૌથી વધુ જે છે કયા ક્રમાંકે રહ્યું હતું? તો ભારત ત્રીજા ક્રમાંકે રહ્યું હતું કુલ 66 મેડલ સાથે. અને ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ ક્યારે હતો? જ્યારે ભારતમાં દિલ્હીમાં યોજાઈ હતી ત્યારે ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. ભારત સૌથી વધુ મેડલ ત્યારે લઈને આવ્યું હતું. તો ભારત જે છે ગયા એટલે કે ઓસ્ટ્રેલિયામાં 2018માં યોજાઈ ત્યારે ત્રીજા ક્રમાંકે કુલ 66 મેડલ લઈને આવ્યું હતું. ભારતનો સૌથી શ્રેષ્ઠ દેખાવ અત્યારે કઈ રમતમાં છે? તો શૂટિંગમાં છે. શૂટિંગમાં તમામથી વાત કરીએ, ભારતે બીજી 1934માં રમાણી ત્યારથી શરૂઆત કરી હતી. ભારતે પહેલી કોમનવેલ્થમાં ભાગ નહોતો લીધો. ભારતે 1934માં ભાગ લીધો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી જે છે રમાણી કુલ 22, એમાં કુલ 22 માંથી ભારતે કુલ 4માં ભાગ નહોતો લીધો. 22 માંથી 4 કાઢો એટલે ભારતે કુલ 18માં જ ભાગ લીધો હતો. આ 18માં ભાગ લીધો તો ભારતે, એટલે ભારતે આ 18માં શૂટિંગમાં સૌથી વધુ ગોલ્ડ લાયા છે. સૌથી 63 ગોલ્ડ મેડલ લીધા છે આપણે. કેટલા? 63 ગોલ્ડ મેડલ લીધા છે. એટલા માટે ભારત જે છે એ જે છે શૂટિંગમાં પાવરતું છે. ઓકે, તો આ થઈ ગઈ કોમનવેલ્થ ગેમ્સની વાત. જે ક્વીનની રાણીની મશાલ છે તેની વાત પણ કરી દીધી, સંપૂર્ણ કોમનવેલ્થ ગેમ્સની સંપૂર્ણ વાત કરી દીધી. અને ભારતમાં જે મશાલ વાહક બન્યા છે એ નિમિષા જે છે વિનિશા ઉમાશંકર તેની પણ વાત કરી દીધી. ઓકે, 8મો પોઈન્ટ છે ભારત યુકે મુક્ત વ્યાપાર કરાર ચર્ચા. એ ઇન્ડિયા ફોરેન વિશે જ છે. તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર ચર્ચા થઈ છે. તો ભારતમાં જે છે નવી દિલ્હીમાં યુકે એટલે કે ઇંગ્લેન્ડના જે છે વ્યાપાર સચિવ એટલે કે તેઓના સેક્રેટરી છે વ્યાપારના, તે આવ્યા હતા. તેમનું નામ શું છે? તો ભારતીય પરિધાન પહેર્યા છે, જુઓ ફોટોમાં. અને સામે કોણ છે? આપણા ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન જે છે, કાપડ મંત્રાલય પણ છે તેમની પાસે, એવા પિયુષ ગોયલ છે. તેઓ નતમસ્તક જે છે તેઓ શું કરે છે? નમસ્કાર કરી રહ્યા છે ભારતની સંસ્કૃતિ મુજબ. અને સામે ભારતના પરિધાનમાં આપણા ભારતનો કેવું ઇમ્પેક્ટ છે જુઓ. એ ઇંગ્લેન્ડના જે છે વ્યાપાર સચિવ પણ પોતે ડ્રેસ પહેરીને આવ્યા. તેમનું નામ છે એની મેરી ટ્રેવેલિયન. એની મેરી ટ્રેવિલિયન બેન પણ શું નમસ્કાર કરે છે સામે. અને દિલ્હીમાં તેઓએ બેઠક કરી હતી. શેના ઉપર? તો ભારત ઇંગ્લેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વ્યાપાર કરાર ઉપર ચર્ચા કરી હતી. એટલે કે ટૂંક સમયમાં આપણે જે છે ઇંગ્લેન્ડ ઉપર જે ટેક્સ બેક્સ લાગે છે આયાત નિર્યાતના, એ થોડા ઘણા ઘટી જશે, બહુ ઘટી જશે. ફ્રી ટ્રેડ છે એટલે કે મુક્ત વ્યાપાર છે. અને આવી રીતે જે છે તે શું થશે? 2030માં બે દ્વિપક્ષીય એટલે કે બંને પક્ષનો, ભારત અને યુકે નો બંનેનો વ્યાપાર છે એ બમણો થવાની અપેક્ષા છે. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થી બંને દેશનો જે વ્યાપાર છે એ કેટલો થવાની સંભાવના છે? 2 ગણો, 3 ગણો, 4 ગણો તો બમણો થવાની અપેક્ષા છે. ખાસ કરીને ત્યાં છે આપણે શું મોકલીશું? ભારત નિકાસ શું કરશે? તો ચામડું, કાપડ, જ્વેલરી અને પ્રોસેસ્ડ એગ્રી પ્રોડક્ટ એટલે કે જેના ઉપર પ્રોસેસ કરવામાં આવી હોય એટલે કૃષિ ઉત્પાદનો એવા મોકલવામાં આવશે. જે શ્રમ સઘન ક્ષેત્રો છે એટલે કે રોજગાર સંબંધી છે. આ લેધર બનાવવામાં, ચામડું બનાવવામાં મજદૂરોની જરૂર પડે. કાપડ મંત્રાલયમાં જે છે મજૂરોની જરૂર પડે. જ્વેલરીમાં, પ્રોસેસ્ડ એગ્રી પ્રોડક્ટ એટલે કૃષિ ઉત્પાદનમાં. તો આ શ્રમ માંગી લે એવા કાર્યક્રમો છે, ચારે એવા ક્ષેત્રો છે. તો એવા ક્ષેત્રોમાં ભારતીય નિકાસને મુખ્ય પ્રોત્સાહન આપવામાં આવશે. ઓકે, હવે આ બંને મંત્રીઓ જે છે વ્યાપારના જ છે, બરોબર. આપણા પિયુષ ગોયલ છે વ્યાપાર મંત્રી છે, સામે જે બેન આયા હતા એ પણ જે છે વ્યાપાર સચિવ છે. તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન છે, એમણે મે 2021માં એટલે કે 10 મહિના પહેલા, 8 મહિના પહેલા એક રોડ મેપ જાહેર કર્યો હતો ઇન્ડિયા ઇંગ્લેન્ડનો એક રોડ મેપ જાહેર કર્યો હતો કે ભાઈ ભારત અને ઇંગ્લેન્ડ છે તેનું આગામી 2030માં એટલે કે આગામી દાયકા પછી 10 વર્ષ પછી આવું કંઈક નકશો હશે દુનિયામાં. તો એ રોડ મેપ બનાવ્યો અને એના અંતર્ગત આ બંને મંત્રીઓ મળ્યા હતા. તો ભારતના 56 દરિયાઈ એકમોનો પણ હવે માન્યતા મળે છે. કેટલા? ભારતના 56 દરિયાઈ એકમો નવા હવે બનવાના છે, તેને પણ માન્યતા મળે છે. તો એ પણ ભારતના જે દરિયાઈ ઉત્પાદનો છે ને તેની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો કરે તેવી અપેક્ષા છે. 4 ક્ષેત્રો તો આપણે જોયા: લેધર, ટેક્સટાઇલ, પ્રોસેસ્ડ જે કૃષિ ઉત્પાદનો છે અને જ્વેલરી. એવી રીતે 5મું કયું થયું? ભારત દરિયાઈ ઉત્પાદનો. 11 જાન્યુઆરી એટલે કે હમણાં 2 દિવસ પહેલા જ રિપબ્લિક ઓફ કોરિયા છે, દક્ષિણ કોરિયાના મંત્રી આયા હતા. એ પણ વ્યાપાર મંત્રી હતા. શું નામ હતું? યેઓ હાનકુ. બંને દેશના ઝંડા નીચે બંને દેશોના મંત્રી બેઠા હતા, ત્યારે પણ પિયુષ ગોયલ હતા. તેઓએ પણ શું નક્કી કર્યું હતું? 2030 થી ભારતે તેમની સાથે CAPA અંતર્ગત જે છે 50 બિલિયન એટલે કે $50 અબજ જે છે એ વ્યાપાર લક્ષ્યાંક રાખે છે. અને CAPA ક્યારથી અમલમાં આવ્યો છે? 2010 થી. 1 જાન્યુઆરી 2010 થી એટલે કે અંદાજિત 12 વર્ષથી છે
તો 20 વર્ષ થાય આ કરારને પૂરા, ત્યાં સુધીમાં આપણે $50 અબજ નું લક્ષ્યાંક લઈ જવાનું છે. અને હવે ભારત યુકે પણ આવો એક કરાર કરશે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA કરશે. ઓકે, નવમો મુદ્દો છે એ પણ ભારત અને અન્ય દેશ સાથે છે. ભારત ચીન કોર્પ્સ કમાન્ડર લેવલ મીટિંગ તાજેતરમાં જાન્યુઆરી 2022 ક્યારે? જાન્યુઆરી 2022 ભારત અને ચીનના કમાન્ડર્સ જે છે, કોર્પ્સ કમાન્ડર, કોર્પ્સ એટલે પોલીસ જે સૈનિકો છે તેમના કમાન્ડર છે, તેમની કમાન્ડર લેવલની મીટિંગ કેટલામી યોજાઈ? 14મી યોજાઈ. પ્રથમ મહત્વનો ક્વેશ્ચન. 14મી રાઉન્ડની ભારત ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક ક્યારે યોજાઈ? 12 જાન્યુઆરી 2022 ના રોજ. ક્યાં યોજાઈ? ચીનની બાજુ યોજાઈ, એટલે કે ચીનની સરહદમાં યોજાઈ. આ ખાસ યાદ રાખવાનું છે. કઈ સરહદમાં યોજાઈ? ચીનની સરહદમાં યોજાઈ. અને ખાસ ચુશુલ મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ, અહીંયા મીટિંગ પોઈન્ટ ખાસ છે, ચુશુલ મોલ્ડો બોર્ડર મીટિંગ પોઈન્ટ. ત્રીજો મુદ્દો ત્યાં મળ્યા છે. આ બેઠકમાં બંને પક્ષોના સંરક્ષણ અને વિદેશી બાબતોના સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર હતા. સંરક્ષણના તો હાજર જ હતા, આર્મીના, વિદેશી બાબતોના પણ મંત્રીઓ હાજર હતા, પ્રતિનિધિઓ હાજર હતા. ઓકે, પશ્ચિમ સેક્ટરમાં LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ સાથે જે સંબંધિત મુદ્દાઓ છે, ગલવાન વેલી, ખાસ કરીને ગલવાન વેલી જે છે અને LAC છે જે પશ્ચિમ એટલે કે વેસ્ટર્ન સેક્ટર છે, તેના મુદ્દાઓના નિરાકરણ માટે બંને પક્ષોએ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વક મંતવ્યોનું વિનિમય કર્યું હતું, એટલે કે એકબીજાની સાથે આપલે કરી હતી. અને તેઓ સંમત થયા હતા કે બંને પક્ષોએ રાજ્યના નેતાઓ દ્વારા, એટલે કે પોતાના રાષ્ટ્રના નેતાઓ દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવે, દિશા નિર્દેશ દેવામાં આવે, સૂચનાઓ આપવામાં આવે, એનું પાલન કરવું જોઈએ અને જાતે કોઈ ફેસલો ના લેવો જોઈએ અને બાકીના મુદ્દાઓનો ઉકેલ માટે વહેલી તકે કામ કરવું જોઈએ. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તાજેતરમાં કેટલીમાં યોજાઈ? 14મી. 13મી ક્યારે યોજાઈ હતી? તો ઓક્ટોબર 2021 યોજાઈ હતી. આ પણ યાદ રાખી લો, એટલે તમારે જે છે એ હોલિસ્ટિક એટલે કે તમામ પ્રકારનું કરંટ આમાં આવી જાય. ઓકે, નવમો મુદ્દો અને 10મો અને અંતિમ મુદ્દો છે વ્હાઇટ સ્વાન સ્ટ્રેટેજિક મિસાઇલ બોમ્બર. રશિયાએ એક જોરદાર બોમ્બર બનાવ્યું છે. જો તમે એકદમ પોલિશ કરેલું વિમાન તમને ફોટોમાં જોવા મળે છે અને નીચે 4 જે એર કન્ડિશનર મોટા મોટા તમે જોયા હોય ડક, એવા ખુલેલા છે. તો આ આખું વિમાન જે છે ને એ આખું એરક્રાફ્ટ છે અને એરક્રાફ્ટ મિસાઇલ બોમ્બર છે, એટલે કે પોતે જે છે ઉડીને જે નીચે મિસાઇલનો મારો કરી શકે છે, બોમ્બનો મારો કરી શકે છે, એટલે પોતે ન્યુક્લિયર પણ લઈ જવા સક્ષમ છે, ન્યુક્લિયર બોમ્બ લઈ જવા સક્ષમ છે. તો રશિયાએ તેનું નામ શું રાખ્યું છે? ટુપોલેવ TU-160M. ટુપોલેવ TU-160M નું અનાવરણ કર્યું છે અને તે સુપરસોનિક મિસાઇલ બોમ્બર છે, એટલે કે આ જે મિસાઇલ બોમ્બર છે, જે એરક્રાફ્ટ છે, એ સુપરસોનિક છે, એટલે કે જે છે અવાજની ગતિ કરતા 2 થી 3 ગણી વધુ ઝડપે, અવાજની જે 340 ની ગતિ છે એના કરતા 680 થી લઈને 1000 સુધી, ક્યાંથી 680 થી લઈને 1000 સુધી મીટર પ્રતિ સેકન્ડની ગતિએ તે ગતિ કરે છે. ઓકે, તેને વ્હાઇટ સ્વાન એટલે કે તેનો આકાર કેવો છે? જુઓ, હંસ જેવો છે અને પોતે એકદમ વ્હાઇટ છે, એટલે કે તેને સફેદ હંસ તરીકે પણ ઓળખવામાં આવે છે, વ્હાઇટ સ્વાન તરીકે ઓળખવામાં આવે છે. તે કેટલી ઊંચાઈએ ઉડી શકે છે? તો 600 મીટરની ઊંચાઈએ પણ ઉડી શકે છે. તે 34 ટનનો ભાર વહન કરી શકે છે, 34 ટન સુધી તે ભાર વહન કરી શકે છે. 24 ક્રૂઝ મિસાઇલ સાથે લઈ જઈ શકે. કેટલી? 24 ક્રૂઝ મિસાઇલ ને બેલિસ્ટિક મિસાઇલ વચ્ચે તમને ભેદભાવ સમજાવ્યો હતો કે બેલિસ્ટિક મિસાઇલ છે હવામાં ઊંચા ગતિ કરી શકે, ક્રૂઝ મિસાઇલ નીચે ગતિ કરી શકે. શા માટે? કારણ કે ક્રૂઝ મિસાઇલમાં છે એ પેલોડ વધારે હોય, બેલિસ્ટિક મિસાઇલમાં પેલોડ ઓછો હોય. એક જ ઉડાનમાં એટલે કે એક જ વખત ફ્યુઅલ કરી દેવામાં આવે તો 14,000 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે. વિશ્વનું સૌથી મોટું અને સૌથી ભારે મેચ 2+ એટલે કે અવાજની ગતિ કરતા 2 ગણા કરતા પણ વધુ જે છે એ ગતિ કરતું હોય એવું મિસાઇલ બોમ્બર આ છે. કયું? વ્હાઇટ સ્વાન સ્ટ્રેટેજિક એટલે કે વ્યૂહાત્મક રીતે મિસાઇલનો મારો કરે, બોમ્બનો મારો કરે એવું ટુપોલેવ TU-160M. કોનું છે? રશિયાનું છે. તો આ થઈ ગયું વર્લ્ડનું કરંટ અફેર્સ. તો આઈ હોપ તમને આજે બહુ મજા આવી હશે, કારણ કે આજે 10 મુદ્દા છે, બહુ ડિટેલ્સમાં આપણે જોયા છે અને મુદ્દાસર જોયા છે. ગુજરાતનું પણ કરંટ અફેર્સ બહુ મજાનું હતું. ડે સ્પેશિયલ જોઈ લીધો. ઇન્ડિયાનું ખાસ કરીને જે ફોરેસ્ટનો રિપોર્ટ હતો એ તમારે ભૂલવાનો થતો નથી. અને ફોરેન અને ભારત વચ્ચે જે છે કોમનવેલ્થ ગેમ્સનું મસાલનું જોઈ લીધું. ભારત અને ઇંગ્લેન્ડનું જે છે આપણે શું જોઈ લીધો? મુક્ત વ્યાપાર કરાર જોઈ લીધો. ભારત ચીનની 14મી કોર્પ્સ કમાન્ડર બેઠક જોઈ લીધી અને છેલ્લે રશિયાનું જોઈ લીધું. તો બહુ મજા આવી હશે. સૌથી વધુ તમે આ તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તમારા મિત્રોને પણ ગુણવત્તાસભર કરંટ અફેર્સ મળી રહે. આવતીકાલે જે છે 15 જાન્યુઆરીના કરંટ અફેર્સ સાથે મળીશું. વિડીયો જોઈ લ્યો એટલે 9 વાગ્યા સુધીમાં ક્વિઝ તો મુકાઈ જવાની જ છે. ઓકે, જય હિન્દ.